વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનમાં આગામી રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક તેમજ 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન ખાતે એસપી આનંદ રોહનની અધ્યક્ષતામાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ તેમજ આગામી 27 જૂન 2025ના રોજ રથયાત્રા નિમિત્તે પોલીસ સ્ટેશનના પટાંગણમાં શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી। આજરોજ કરજણ પોલીસના પ્રાંગણમાં પબ્લિક સાથે એક સંવાદ યોજવામાં આવ્યા હતા, જેમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમની પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક લોકોનો મોબાઈલ અને સાયબર ફ્રોડમાં વહી ગયેલા નાના લોકોને પરત કરવામાં આવેલા હતા અને સાથે સાથે જો 27 તારીખ રથયાત્રાનું આયોજન છે, આ બાબતમાં આયોજકો સાથે ડિટેલ ચર્ચા કરવામાં આવી હતી। સર, ડીજેને લઈને જે વાત કરવામાં આવી છે અને આગામી 25 તારીખના રોજ ઇલેક્શનનું એમાં બે ત્રણ વસ્તુઓ છે, કે એક તો 25 તારીખે મતગણતરી પણ છે, તો એ આયોજન પણ અને એ આખું એક શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થાય આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ડીજેમાં કોઈ ઉશ્કેરણીજનક સોંગ નહીં વાગે આ બાબતમાં ખાસ સૂચના કરવામાં આવી। અત્યારે અમે લોકો જોયા લગભગ 10 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડમાં પરત થઈ ગયેલા નાના અને લગભગ 20 જેટલા મોબાઈલ અમે લોકો પરત કર્યા। જેમાં ઉપસ્થિત એસપી આનંદ રોહન, ડીવાયએસપી ચૌધરી સાહેબ, ડીવાયએસપી આકાશ પટેલ, એલસીબીના પીઆઈ કૃણાલ પટેલ, એસઓજી પીઆઈ ચાવડા, કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એકે ભરવાડ તેમજ કરજણ પોલીસ સ્ટાફ તેમજ કરજણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કરજણના જાગૃત નાગરિકો મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। જેમાં વડોદરા રૂરલ એસપી દ્વારા નાગરિકોને રથયાત્રા નિમિત્તે શુલે શાંતિનો ભંગ ન થાય તેમજ સોશિયલ મીડિયાની ઉશ્કેરણીજનક પોસ્ટ ઉપર ખાસ ધ્યાન આપવાનું જણાવ્યું હતું। બીજી તરફ 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં જે લોકોના મોબાઈલ ચોરી થયા હોય આશરે 20 જેટલા મોબાઈલ તેમજ 10 લાખ રૂપિયા જેટલા સાયબર ક્રાઇમના ગુનામાં ફસાયેલા નાણાં લોકોને અર્પણ કર્યા હતા। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।